નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। શું દુનિયા ફરી એકવાર ભયાનક આબોહવા સંકટ તરફ આગળ વધી રહી છે? શું પ્રશાંત મહાસાગરમાં ગરમ થઈ રહેલું પાણી ભારતના ચોમાસા પર બ્રેક લગાવી શકે છે? શું ખેડૂતો પર ફરી દુષ્કાળ અને મોંઘવારીનું સંકટ તોડાઈ રહ્યું છે? અને શું 1977 જેવી વિનાશક સ્થિતિ ફરી સર્જાવાની આશંકા છે? યુરોપિયન હવામાન એજન્સીના ચોંકાવનારા અહેવાલે સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે, કારણ કે સુપર અલ નીનોની એન્ટ્રીના સંકેતો હવે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। પ્રશાંત મહાસાગરનું તાપમાન સતત વધી રહ્યું છે અને તેના નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે તેની સીધી અસર ભારતના ચોમાસા, ખેતી, પાણીના જથ્થા અને ખાદ્ય સુરક્ષા પર પડી શકે છે। તો આખરે શું છે સુપર અલ નીનો? કેવી રીતે તે વિશ્વની હવામાન વ્યવસ્થાને હચમચાવી શકે છે અને ભારત માટે કેટલો મોટો ખતરો બની શકે છે? જોઈએ આ ખાસ અહેવાલમાં। સુપર અલ નીનો 2026 દુનિયા માટે કેટલો મોટો ખતરો છે? અલ નીનોની એન્ટ્રી થવા જઈ રહી છે। ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધી ગયું છે। યુરોપિયન હવામાન એજન્સીએ અલ નીનોની પુષ્ટિ કરી। દરિયાઈ સપાટીનું તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે। 2026-27 દરમિયાન અસર વધુ ગંભીર રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। યુરોપિયન હવા એજન્સીની મોટી પુષ્ટિ અને સમુદ્રના તાપમાનમાં રેકોર્ડ બ્રેક ઉછાળો। યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા અહેવાલ મુજબ ઉષ્ણકટિબંધીય પ્રશાંત ક્ષેત્રે તે મહત્વપૂર્ણ તાપમાનની સીમાને પાર કરી લીધી છે, જે અલ નીનોની શરૂઆતનો મજબૂત સંકેત આપે છે। યુરોપિયન હવામાન એજન્સીએ આગાહી કરી છે કે આ વર્ષે પ્રશાંત મહાસાગરનું તાપમાન અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે। દરિયાની સપાટીનું સરેરાશ તાપમાન સામાન્ય કરતા 5.4 ડિગ્રી ફેરનહીટ એટલે કે આશરે 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે। સામાન્ય રીતે પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન વધવું એ એક કુદરતની પ્રક્રિયા છે, પરંતુ આ વખતે હવામાન વૈજ્ઞાનિકો વધુ ચિંતિત છે, કારણ કે આ સામાન્ય અલ નીનો નથી, પરંતુ સુપર અલ નીનો છે। લગભગ 150 વર્ષના લાંબા સમયગાળા બાદ અલ નીનોનું આવું રૌદ્ર અને વિનાશક સ્વરૂપ જોવા મળવાનું છે। આ સંકટ ટૂંકા સમય માટે નથી, પરંતુ વર્ષ 2027 સુધી આ સુપર અલ નીનો પોતાની પ્રચંડ કહેર બતાવશે। આ સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં 2.5 ડિગ્રી સુધી ગરમ થઈ જવાની આશંકા છે। ભારતની ખેતી પર 50% અસરની આશંકા અને મોંઘવારીનું નવું સંકટ। ભારત મૂળભૂત રીતે કૃષિ આધારિત દેશ છે અને દેશનું સમગ્ર અર્થતંત્ર ચોમાસાના વરસાદ પર નિર્ભર રહે છે। ચાલુ વર્ષે ચોમાસું હવે બરાબર માથે ઊભું છે, ત્યારે સુપર અલ નીનો સક્રિય થવાના કારણે ચોમાસાનો પ્રવાહ લાંબા સમય સુધી ખેંચાઈ જશે। શું છે આ સુપર અલ નીનો? સામાન્ય અલ નીનો કરતા વધુ એક શક્તિશાળી હવામાન ઘટના। પ્રશાંત મહાસાગરના પાણીમાં અસામાન્ય ગરમી અનુભવાઈ રહી છે। વૈશ્વિક હવામાન ચક્રમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે। વરસાદ, તાપમાન અને પવનની પેટર્નને અસર થઈ રહી છે। કૃષિ નિષ્ણાતોના મતે આ વરસાદ ઓછો થશે તો દેશના કુલ ખેતી ઉત્પાદનમાં સીધી 50% જેટલી નકારાત્મક અસર જોવા મળી શકે છે। જો દેશમાં ખેતી ઉત્પાદન ઘટશે તો બજારમાં અનાજ, શાકભાજી અને અન્ય ખાદ્ય ચીજોમાં અછત સર્જાશે, જેના લીધે મોંઘવારી આસમાને પહોંચશે। આ સિવાય દેશના અનેક રાજ્યોમાં પીવાના અને સિંચાઈના પાણીની ભારે તંગી સર્જાશે। જળાશયો સુકાઈ જશે અને અનેક વિસ્તારોમાં ભયાનક દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થશે। આ જ કારણ છે કે આ વખતે અલ નીનોના નામથી જ માત્ર ખેડૂતો નહીં, પણ સરકાર અને અર્થશાસ્ત્રીઓ પણ ચિંતામાં મુકાયા છે। ભારત પર શું થશે અસર? ચોમાસાના આગમનમાં વિલંબ, વરસાદની માત્રામાં ઘટાડો થવાની શક્યતા છે। કૃષિ ઉત્પાદન પર અસર થશે। પાણીની અછત અને દુષ્કાળનું જોખમ વધી જશે। વર્ષ 1977 નો ભયાનક ઇતિહાસ અને ભારતીય શહેરો બન્યા આગની ભઠ્ઠી। જો આપણે ઇતિહાસ તરફ નજર કરીએ તો વર્ષ 1977 અને 78 ના ગાળા દરમિયાન જ્યારે દેશ અને દુનિયામાં આવી જ શક્તિશાળી અલ નીનો સક્રિય થયો હતો, ત્યારે પેસિફિક રીજન સહિત આખી દુનિયામાં હાહાકાર મચી ગયો હતો। તે સમયે પડેલી અસહ્ય ગરમી, તીવ્ર લૂ, સૂકા વાતાવરણ અને ભયાનક દુષ્કાળના કારણે તત્કાલીન વૈશ્વિક વસ્તીના 4% જેટલા લોકો કાળનો કોળિયો બની ગયા હતા અને મોતને ભેટ્યા હતા।
ત્યારે ફરીથી સમુદ્રમાં એ જ પ્રકારની પેટર્ન અને પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું હોવાથી વૈજ્ઞાનિકો ભારે ફફડાટ અનુભવી રહ્યા છે. વૈજ્ઞાનિક પ્રક્રિયા મુજબ જ્યારે પ્રશાંત મહાસાગરનું પાણી વધુ પડતું ગરમ થાય છે ત્યારે વૈશ્વિક હવાનો પ્રવાહ અને ગરમી ટ્રાન્સફર થવાની પ્રમાણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આ બદલાવના કારણે સાઉથ આફ્રિકા, એમેઝોન બેસિન, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશોમાં વરસાદી સિસ્ટમ સાવ નબળી પડી જાય છે. આનાથી ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની અસરો ખૂબ જ ઝડપી બને છે. હાલમાં ભારતના મોટા શહેરો પણ આ જ કારણે ઉનાળામાં આગની ભઠ્ઠી જેવા બની રહ્યા છે. મુંબઈ, દિલ્હી, ગુરુગ્રામ, લખનઉ, કાનપુર, બેંગલુરુ, કર્ણાટકા, જયપુર, ભોપાલ અને આણંદ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં તાપમાન સતત નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યું છે, જે આ સુપર અલ નીનોની શરૂઆતની અસર હોવાનું માનવામાં આવે છે. સુપર અલ નીનોની આ એન્ટ્રી માત્ર હવામાનનો સામાન્ય ફેરફાર નથી, પરંતુ પૃથ્વી પર આવનારા મોટા પર્યાવરણીય સંકટની ઘંટી છે. આગામી સમયમાં આ આફત સામે લડવા માટે પાણીનો યોગ્ય સંગ્રહ અને કૃષિ ક્ષેત્રે વૈકલ્પિક આયોજન કરવું એ જ ભારત સહિત સમગ્ર વિશ્વ માટે એકમાત્ર બચાવનો રસ્તો રહેશે. આવા જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.